નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પહેલા મહત્વના સમાચાર। ઘર દીઠ મળશે 15,000 રૂપિયાની સહાય। મોદી સરકારની ગેરંટી, ખેડૂતોનું દેવું માફ થશે। સાથે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ફરી શરૂ। કેન્દ્ર સરકારની ભેટ, જેમાં 28,000 રૂપિયા ખાતામાં જમા થશે। ઉજ્જવલા યોજના બાદ પજ્જવલા યોજનાની શરૂઆત। આધાર કાર્ડ ઉપર મળશે લોન। મોબાઈલ ખરીદવા 6,000ની સહાય। ખેડૂતોને એસબીઆઈ બેંક આપી રહી છે 1,60,000 રૂપિયાની લોન। સોલાર પંપ માટે 60% સબસિડી મળશે। ઈ શ્રમ કાર્ડમાં 2 લાખ રૂપિયાનો વીમો। ખેડૂતો માટે ખુશ ખબર, સાથે મહિલાઓને 32,000 ખાતામાં। રાશન કાર્ડમાં નવા નિયમો અને પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ લાગ્યા છે। સાથે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટે નિર્ધાર વ્યક્ત કર્યો છે। ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે। જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે 100% તે મુશ્કેલ છે પણ અશક્ય નથી। આ મારું વિઝન છે। તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ઇંધણની આયાત પર રૂપિયા 16 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે। નાણાંના ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં આવશે। ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય મળશે। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી। મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી પણ વધુ રજીસ્ટ્રેશન થયા છે। આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે। એટલું જ નહીં, કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15,000ની વાર્ષિક આવક પણ થશે। 1 કિલોવોટના સોલાર પ્લાન્ટ દરરોજના લગભગ 3 થી 4 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે। આવી સ્થિતિમાં જો તમે 3 કેવીના પ્લાન્ટ લગાવો છો તો તમને દરરોજના લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપશે, એટલે કે મહિને 450 યુનિટ વીજળી। તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો। બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળીના પૈસા પણ તમને મળી જશે। સરકારનું કહેવું છે કે આ વીજળીમાં તમે એક વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની કમાણી કરી શકો છો। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા સુધીની લોન। દેશમાં કોરોનાના સંકટ વચ્ચે મોદી સરકારે એક નવી સ્કીમ શરૂ કરી હતી, જે હવે ઘણી લોકપ્રિય પણ છે મિત્રો, કારણ કે આ સ્કીમ હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન ગેરંટી વગર મળે છે। આ સ્કીમ ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ નાની નોકરીઓ કરે છે પરંતુ કોઈ કારણોસર તેમને પોતાના બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તો તેમને બિઝનેસ શરૂ કરવા માટે આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો કેન્દ્ર સરકારની ભેટ, જેમાં 28,000 રૂપિયાની સહાય। ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા યોજના હેઠળ કામ કરનાર મજૂરોને મોટી ભેટ આપી છે। સરકારે મનરેગા મજૂરી દરમાં 3 થી 10%નો વધારો કર્યો છે। મનરેગા મજૂરી માટે વેતન દર 1 એપ્રિલ 2024થી લાગુ થશે। આંધ્રપ્રદેશમાં 300, જ્યારે અરુણાચલ પ્રદેશમાં 234, આસામમાં 249 રૂપિયા, બિહારમાં 245 રૂપિયા, છત્તીસગઢમાં 243 રૂપિયા અને ગુજરાતમાં 280 રૂપિયા મનરેગાનું વેતન આપવામાં આવી રહ્યું છે। મનરેગા હેઠળ કામ કરનાર, જેમાં ખાડા ખોદવાથી લઈને નાળા બનાવવાનું કામનો સમાવેશ કરવામાં આવે છે। આ યોજના હેઠળ એક વર્ષમાં 100 દિવસની રોજગારીની ગેરંટી પણ મળે છે મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના। પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 7 ખેડૂતોના હિતમાં અમલમાં મૂકેલી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો વિસ્તારમાં
વિસ્તરણ કરવામાં આવે તો આ યોજના હેઠળ જે 2016માં શરૂ કરવામાં આવી હતી, ખેડૂતોના પાકને ખૂબ જ ઓછા પ્રીમિયમ પર વીમો લેવામાં આવે છે. આ માટે ખેડૂતોએ કુલ પ્રીમિયમના માત્ર 0.5% લઈને 5% સુધી ચૂકવવાનું રહેશે, જ્યારે બાકીની રકમ સરકાર દ્વારા જમા કરવામાં આવશે. બજેટમાં કેટલું ભંડોળ વધશે? આ વખતે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ બજેટમાં 30% સુધી રકમ વધારવાની પણ વાત કરવામાં આવી છે, જે ચાલુ નાણાકીય વર્ષમાં 60,000 કરોડ રૂપિયા પણ હતી. એ જ રીતે પાક વીમા યોજના હેઠળ 17%થી વધુ બજેટ ફાળવવામાં આવશે. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો બેન અને દીકરીઓને 50,000 રૂપિયાની સહાય. જો તમારા ઘરમાં પણ કોઈ બેન અને દીકરી ધોરણ 9થી લઈને 12માં અભ્યાસ કરતી હોય તો તેમને સરકાર તરફથી મળશે 50,000 રૂપિયાની સહાય. નમો લક્ષ્મી સહાય યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી દીકરીઓને 10,000, 10મા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીઓને 10,000, ધોરણ 11માં અભ્યાસ કરતી દીકરીઓને 15,000 અને ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીઓને 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ગુજરાત સરકારની નવી યોજના, જેમાં 4 વર્ષ માટે ટોટલ 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારા ઘરની આવક છે તે વાર્ષિક આવક 6 લાખથી પણ ઓછી હોવી જોઈએ. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારની ગેરંટી, ખેડૂતોનું દેવું માફ થશે. ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે. ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે. દેશમાં ખેડૂતોની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનમાં 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે. ખેડૂતોએ લોન લેવામાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતના ખેડૂતોનું દેવું 90,895 કરોડથી પણ વધારે રૂપિયાનું છે. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો ઈ સમૃદ્ધિ પોર્ટલ, જેમાં ખેડૂતો માટે ખુશખબર. ખેડૂતોને તરત જ ફાયદો મળે તે માટે કેન્દ્ર સરકારે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી સીધી કઠોળ ખરીદવાનો નિર્ણય લીધો છે. સહકારી મંત્રાલયના જણાવ્યા મુજબ બફર સ્ટોક માટે ખેડૂતો પાસેથી 6 લાખ ટન કઠોળ ખરીદવામાં આવશે. જોકે સહકારી મંડળીઓ નાફેડ અને NCCF દ્વારા પૂર્ણ કરવામાં આવશે. જણાવી દઈએ કે બફર ખરીદી કિંમતને કઠોળની સરકારી ખરીદી પ્રક્રિયા જાન્યુઆરીથી ચાલી રહી છે. સહકારી મંત્રાલયે જણાવ્યું અનુસાર ગુજરાતના ખેડૂતોના ફાયદો પહોંચવા માટે તેમના પાસેથી છે તે દાળ અને મસૂરી દાળની સીધી ખરીદી કરવામાં આવશે, જેના હેઠળ બફર સ્ટોક માટે સહકારી મંડળીઓ છે તે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરવા માટે ખેડૂતો પાસેથી 6 લાખ ટન કઠોળની ખરીદી કરી શકે છે. મિત્રો, ત્યારબાદના સમાચાર, રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર. રેશન દુકાને તુવેર દાળના જથ્થા માત્ર 50% આપવામાં આવતો હતો. હવે આ તુવેર દાળ બજારમાં 180 રૂપિયા પ્રતિ કિલો વેચવાનો ભાવ બોલાઈ રહ્યો છે. જ્યારે રેશન કાર્ડ પર આ દાળ માત્ર 50 રૂપિયાના કિલોએ આપવાતી હતી. ત્યારે તુવેર દાળમાં 50% મળતી હોવાના કારણે ગ્રાહકો વહેલા આવે તેમને તુવેર દાળ મળતી. બાકીના ખેડૂત જે કાર્ડ ધારકો છે તેમને દાળ વગર વંચિત રહેતા. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ચાલુ માર્ચમાં રેશન કાર્ડની દુકાનો પર 50%ના બદલે 100% દાળનો જથ્થો પણ આપવામાં આવી ગયો છે. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો ઉજ્જવલા યોજના બાદ પજ્જવલા યોજનાની તૈયારી. લોકોને મફત PNG કનેક્શન મળશે. કેન્દ્ર સરકાર દેશમાં ગરીબ પરિવારોને મફત છે તે ગેસ કનેક્શન આપવાની યોજના બનાવી રહી છે. તેમનો મુખ્ય હેતુ તો એ જ છે કે જે રીતે ઉજ્જવલા યોજના હેઠળ LPGનું વિતરણ કરવામાં આવ્યું છે તે જ રીતે PNGને પણ સામાન્ય ગરીબ પરિવારોને છે તે લોકપ્રિય બની શકે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય આ યોજના પર કામ કરી રહેલી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે 6,000 રૂપિયાની સહાય.
ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને લાભ આપવામાં આવશે. ગુજરાતના તમામ ખેડૂતો આ યોજના લાભ લઈ શકે છે. વાત એ છે કે ઘણી યોજનાઓ એવી છે કે જેમના વિશે ખેડૂતો પાસે પૂરતી જાણકારી જ નથી. અહીં વાત થઈ રહી છે ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર ફોન સહાય યોજનાની વાત. આજે અમે આપને ખેડૂતો માટે સહામત સ્માર્ટફોન ખરીદવા માટે સહાય અંગે વાત કરીએ. આ યોજના અંગે અમે તમને સંપૂર્ણ માહિતી આપશું, જેમાં ખેડૂતો સ્માર્ટફોન ખરીદવા માટે સહાય યોજનાનો લાભ મેળવી શકે છે. શું તમે પણ ગુજરાતના ખેડૂતો છો? તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આજે ચૂંટણીની તારીખ થશે જાહેર. લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં રાજકીય તાપમાન ઘણું ઊંચું પહોંચી ગયું છે. દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. એવામાં લોકસભાની ચૂંટણીની તારીખને લઈને એક મોટું અપડેટ સામે આવી ગયું છે. સૂત્રોના અનુસાર ચૂંટણી પંચ 16 માર્ચ એટલે કે આજે લોકસભાની ચૂંટણીની તારીખ છે તે જાહેર કરી શકે છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. જૂની પેન્શન યોજનાની માંગ સાથે કર્મચારીઓનો વિરોધ. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકારી કર્મચારીઓ પોતાની માંગણીને લઈને આજે ગાંધીનગર પહોંચ્યા હતા. જૂની પેન્શન યોજનાની માંગ સાથે સરકારી કર્મચારીઓએ ગાંધીનગરમાં વિરોધ આંદોલન કર્યું હતું. આંદોલનકારી કર્મચારીઓએ સચિવાલયના ગેટ પર પહોંચતા જ સચિવાલય દ્વારા પ્રવેશ માટેનો ગેટ નંબર 1 બંધ કરવામાં આવ્યો હતો. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો હપ્તો નથી આવ્યો તો કરી લેજો આ કામ. 28 ફેબ્રુઆરી 2024ના રોજ દેશભરના લગભગ 12 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયાનો 16મો હપ્તો જમા કરવામાં આવ્યો હતો. તેમજ જે ખેડૂતોને 2000નો 15મો હપ્તો નથી મળ્યો તેવા ખેડૂતોને બેંક ખાતામાં 15મો અને 16મો હપ્તો એકસાથે એટલે કે ટોટલ 4000 રૂપિયા આપવામાં આવશે. જ્યારે જે ખેડૂતોના બેંક ખાતામાં આ બંને હપ્તા જમા નથી થયા તો તેવા તમામ ખેડૂત મિત્રો KYC કરાવી લેજો અને તેમને 2000 રૂપિયાના 2 હપ્તા એટલે કે 4000 રૂપિયા તેમના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જેના માટે તમારે PM કિસાનની વેબસાઇટ પર જઈને